છેલ્લા 17 વર્ષથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને શિક્ષણ ક્ષેત્રે તેમજ સામાજિક પ્રવૃત્તિઓના માધ્યમથી પોતાની આગવી ઓળખ ધરાવતી સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા ગૌરી વ્રત કરતી 200થી વધુ કુંવારિકાઓને આજરોજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષની સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાની આગવી ઓળખ ધરાવતી સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા આજરોજ આવતીકાલથી શરૂ થનાર ગૌરી વ્રત નિમિત્તે વડોદરાના સયાજીબાગ ખાતે 200થી વધુ કુંવારિકાઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડોદરાની નામાંકિત JRM પંડ્યા શાળાના મુસ્લિમ બાળકીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત કરનાર 200 જેટલી કુંવારીઓના હાથ પર કલાત્મક મહેંદી પાડવામાં આવી હતી, જે સમાજમાં એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રસંગે સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત, તેમના પિતા ગુલાબસિંહ રાજપૂત, વડોદરા વેન્ઢળ સમાજના અગ્રણી અંજુમાસી, લાયન્સ ક્લબ કલાનગરીના ભાવનાબેન પટેલ, તેજકુમારિકાઓના વાલીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ગૌરી વ્રત કરનાર કુંવારિકાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હું નિશિતા રાજપૂત અને છેલ્લા 17 વર્ષથી અમે ગૌરી વ્રત નિમિત્તે કમાટી ગાર્ડનમાં ભેગા થતા હોય છે દીકરીઓ જોડે, અને કાલથી ગૌરી વ્રત સ્ટાર્ટ થઈ રહી છે. તો આજે અમે કમાટી ગાર્ડનમાં ભેગા થયા છે. 200 દીકરીઓ છે અને પ્લસ આરંગી પંડ્યાની મુસ્લિમ દીકરીઓ છે કે જે હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા માટે આવી છે અહીંયા. અને એક ભાઈચારાનો મેસેજ પાસ આઉટ થાય છે કે દર વર્ષે આ મુસ્લિમ દીકરીઓ આરંગી પંડ્યાની ભણતી દીકરીઓ આવે છે અને આ હિન્દુ દીકરીઓને મહેંદી મૂકે છે. તો એ લોકોને એક અનેરો આનંદ હોય છે અને સારામાં સારું ડ્રાયફ્રૂટ્સ આપ્યું છે. અને બરાનપુરાના માસીબા અંજુમાસીબા પણ આજે પધારીને બધી દીકરીઓને આશીર્વાદ આપ્યા છે. એન્ડ ભાવનાબેન પટેલ છે જે લાયન્સ ક્લબના, એમના સહયોગથી અમે આજે આ કાર્યક્રમ કર્યો છે. જય માતાજી. અત્યારે ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે અને દીકરીઓને આજે જે અમારા નિશુ રાજપૂત છે એ વર્ષોથી, આજે ઘણા વર્ષોથી આવો એક ધાર્મિક પ્રોગ્રામ કરી રહ્યા છે અને ગરીબ દીકરીઓને, અને નો ડાઉટ દીકરી એ તુલસીનો ક્યારો છે અને આપણા આંગણાની અંદર, આપણા ઘરની અંદર એ દીકરી એક તુલસીનો ક્યારો જ છે. અને આજે જો એમને આવી રીતે સારામાં સારો, સારી ક્વોલિટીનો ડ્રાયફ્રૂટ આપી અને દીકરીઓને એક આશીર્વાદ રૂપે આપણા શહેરની અંદર તમે જોઈ રહ્યા છો મીડિયા માધ્યમથી કે હજારોની સંખ્યામાં આજે દીકરીઓ અહીંયા કમાટી બાગ ગેટ નંબર 2 મહાદેવજીના મંદિર પાસે ઉપસ્થિત રહ્યા છે. અને વડોદરા શહેરની અંદર, આપણી સંસ્કારી નગરીની અંદર આવા ધાર્મિક પ્રોગ્રામો, અને જે નિશુ રાજપૂત છે એ વર્ષની અંદર આવા 4 પ્રોગ્રામ કરે છે. અને જો આજે અમને ઇન્વાઇટ કર્યા છે, ધન્યવાદ છે. અને આવી દીકરીઓની ખૂબ ખૂબ જરૂર છે આવા દેશ માટે. જય માતાજી, જય હિન્દ. Subscribe now and press the bell icon. Never miss an update.